નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કોર્પોરેશનના અધિકારીઓની ઘોર બેદરકારી। અમદાવાદ રામોલ હાથીજણ વોર્ડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હાથીજણ અને વિવેકાનંદ નગરમાં પાણીની ખૂબ મોટી સમસ્યા સર્જાઈ છે। અવારનવાર પાણીની લાઈનો તૂટી જતા રહીશોને પીવાલાયક પાણીની ખૂબ મોટી અગવડતા પડી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી હાથીજણ ગામના પઠાણ મહોલ્લામાં પાણીની સમસ્યા હોવાથી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મેઇન રોડ ઉપરથી નીકળતી પાણીની લાઈન ચેક કરવા માટે ખોદકામ કરી અને ગોકળ ગતિએ કામ કરી રહ્યા છે। ત્યારે આજ રોજ અહીંયા ખોદકામ દરમિયાન સ્થળ ઉપર કોઈ કોર્પોરેશનના જવાબદાર અધિકારી હાજર ન હતા। માત્ર કોન્ટ્રાક્ટર પદ્ધતિમાં કામ કરતા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટમાં ચાલતા જીસીબી સંચાલક જ હાજર રહ્યા હતા, જેમને અહીંયાથી પાણીની લાઈન, ગટર લાઈન, વીજ લાઈન કે ગેસ લાઈન ક્યાંથી નીકળે છે તેનું કોઈ જ માર્ગદર્શન ન હતું અને તેના કારણે ખોદકામ કરતા ગેસની પાઇપલાઇન તૂટી જતા ખૂબ મોટા પ્રમાણમાં ગેસ લીકેજ થવા લાગ્યો હતો, જેથી કરીને આજુબાજુ રહેનાર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। બ્યુરો ચીફ સુરેશસિંહ ડાભી, आजाद मीडिया लाइव, अहमदाबाद। इश्यू बन सकता है अगर गैस की लाइन और टोरेंट की लाइन दोनों कट सकता है तो फायर का भी इश्यू बन सकता है। और इसमें क्या किसकी बेदरकारी आप देख रहे हो? इनमें कि जो भी एएमसी का काम चालू होता है उससे पहले अदानी गैस में वो लोग अप्लाई करते हैं कि मैसेज करते हैं कि आपकी गैस की लाइन कहाँ पे आती है, वो हमको दिखा दो। और इन लोगों ने कोई इन्फॉर्मेशन नहीं दिया है और काम चालू कर दिया है, तो इसके लिए उनकी गलती के हिसाब से गैस लाइन टूट गई। अगर ये बड़ा हादसा होता तो उसके जिम्मेदार कौन होते? उसका जिम्मेदार तो वही एमसीबी वाले ही होते ना। आपको इन्फॉर्म नहीं किया तो हम लोग यहाँ पे हाजिर रहते, उनको दिखाते कि यहाँ गैस लाइन है, यहाँ बेद आराम से काम करो, तो हम क्या है वो लाइन ओपन करके उनको देते तो ये लाइन डैमेज नहीं होती। શેનું કામ ચાલી રહ્યું છે અહીંયા? અદાણીની લાઈન તૂટી ગઈ છે, એના માટે। એટલે શેના કારણે તૂટી? આ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણી આવતું નથી અને કમ્પ્લેન કરેલી હતી। પાણીની લાઈન આપવા માટે ખોદકામ ચાલુ હતું અને એના ખોદતા ઉપર કોઈ સેફ્ટી ગાર્ડ હતું નહીં ખોદે ત્યારે અદાણીનું, એટલે એમને ખબર પડી નહીં એટલે તૂટી ગઈ। કેટલા દિવસથી પાણી નહોતું આવતું? આ તો ખાસ 6 મહિનાથી પાણી નહીં આવતું। અમે કમ્પ્લેન કરી થાય કે ભાઈ સાહેબ આવ્યા અને બધું જોયું તો ખબર પડી કે ભાઈ આ લાઈનમાં પ્રેશર નથી, 6ની લાઈન છે અને પ્રેશર આવતું નથી, તો આ રીતે એમ કે બીજી લાઈન આપી અને પાણી આપવું પઠાણ મોહલ્લાની અંદર આખી લાઈનમાં। આશરે કેટલા ઘર છે જે લોકોને પાણીથી વંચિત છે? આશરે કમસે કમ લગભગ 100-125 ઘર છે। બધાના ત્યાં ઘરે પાણી નથી આવતું? પાણી નથી આવતું, મોટરો ચલાવવી પડે છે। 3-4 હજાર રૂપિયા, 5-5 હજાર રૂપિયા એક એક માણસને બિલ આવે છે। 2 કલાક પાણી માટે મોટરો ચલાવવી પડે। આ કામ કેટલા દિવસથી ચાલુ છે? કામ તો 4-5 દિવસથી ચાલે છે, પણ સંજોગ વખત આવા અડચણ રૂપ આવે છે એટલે કામ રોકાઈ જાય છે। આજ સવારમાં શું ઘટના થઈ? આ કામ ચાલુ હતું એમાં આ સવારે કંઈ ખોદકામ કરતા હતા એ વખતે જીસીબીનો દાંતો વાગી ગયો એની ઉપર। શેની ઉપર? ગેસની લાઈન ઉપર। અચ્છા, તો ગેસની લાઈન તૂટી ગઈ? હા। તો કેવી પરિસ્થિતિ અહીંયા કેવી સર્જાઈ હતી? બધા ડરી ગયા હતા? શું? ડરી તો જાય જ ને, પણ મોત ના હોય, જીવવાલું ના હોય। છેલ્લા ઘણા દિવસથી અહીંયા કોર્પોરેશન દ્વારા પાણીના લાઈન માટેનું કામ ચાલુ હતું। આ જગ્યાએ ગેસ કનેક્શનની લાઈન પણ જઈ રહી હતી અને પાણીની પણ લાઈન જઈ રહી હતી, જે ખૂબ ગંભીર બાબત કહેવાય। કોર્પોરેશનનું કામ ચાલુ હતું, જીસીબીના જે કર્મચારીઓ એની સાથે અધિકારીએ પણ અહીંયા રહેવું જરૂરી હોય, પણ છતાં અહીંયા કોઈ અધિકારી સ્થળ ઉપર હાજર ન હતા અને જીસીબી ના કર્મચારી દ્વારા ગેસની લાઈન આજ સવારમાં તૂટી જતા અફરાતફરી મચી ગઈ હતી। અને જીસીબી તમે ચલાવતા હતા? તો કેમ મોડું કેમ છુપાવો છો? શું લેવા મારો ફોટો પાડો? તમે જીસીબી ચલાવતા, તમને હું ખાલી પૂછું છું કે તમે જીસીબી જ્યારે કામ ચાલુ, તમે તો કર્મચારી છો, કોઈ અધિકારી હાજર હતા? અધિકારી હું કોઈને ઓળખતો નહીં। કોઈને નહીં ઓળખતા? અચ્છા, કોર્પોરેશનનું જીસીબી ચલાવો છો? ના, પ્રાઇવેટ મશીન છે। પ્રાઇવેટ મશીન ચાલે છે કોર્પોરેશનમાં। બરોબર છે, એટલે તમને કોઈ અધિકારીએ કહેલું કે આવી રીતના અહીંયા ખોદો, કોઈ માહિતી આપવા આવેલા કે તમારી જાતે જ તમે કામ? લેબર છે ને? લેબર એટલે કોર્પોરેશનના છે લેબર? લેબરો કહ્યું એવી રીતના તમે ખોદકામ કરતા હતા? એ કે એવી જ રીતે કરવું પડે ને। અચ્છા, તમે ખોદકામ કરતા હતા એ ટાઈમ શું ઘટના થઈ? કાંઈ નહીં, પથ્થર જેવું લાગ્યું મને, દબાવ્યો તો કેબલ પાઇપલાઇન હતું। શેની પાઇપલાઇન હતી? ગેસનું। ગેસની? અને તૂટ્યા પછી શું કેવું થયું? હવામાં આવાજ આવ્યું ને હું માટી રાખીને દાબી દીધું, એટલે કોઈ ઘટના ઘટે નહીં।
અચ્છા, કોર્પોરેશનના કોઈ અધિકારી નહોતા. તમે કોર્પોરેશનમાં નથી, પ્રાઇવેટ છો? હું પ્રાઇવેટ સુપર કામ કરીએ છીએ કોર્પોરેશનના. કોર્પોરેશનના કામ કરો છો. તમને અહીંયા આગળ સલાહ સૂચન આપવા માટે લેબર હાજર હતા? હા, લેબર હાજર હતા? લેબર હોય તો લેબર હોય કે કોન્ટ્રાક્ટર હોય. કોણ હતા જે પેલા 3 જણા છે એ? હા, એ લોકો કોર્પોરેશનમાં નોકરી છે એમની? હવે એ મને એટલું બધું ખબર નહીં. શું નામ આપનું ભાઈ? ભરતભાઈ, આ જીસીબી અત્યારે જે ચાલી રહ્યું હતું એમાં એમને માર્ગદર્શન કોણ આપતું હતું કે અહીંયાથી ખોદો, અહીંયાથી ખોદો? તમ શેની લાઈન માટે? પાણીની લાઈન માટે. અચ્છા, તમે કોર્પોરેશનમાં જોબ કરો છો? કોન્ટ્રાક્ટમાં. તમને કોઈ અધિકારી અહીં અહીંયા આગળ માહિતી આપેલી છે કે અહીંયાથી ખોદજો આવું તેવું? બરોબર છે. અહીંયાથી ગેસની લાઈન જાય છે એવું તમને જાણ કરેલી છે? કોઈ અધિકારી અહીંયા આગળ હાજર હતા? ક્યારે આવ્યા હતા? કાલે આવ્યા હતા. કામ તો આજે ચાલુ થયું ને? આ ઘટના તો આજે થઈ ને? આજે કોઈ અધિકારી આવ્યા હતા? તમે કોન્ટ્રાક્ટમાં કામ કરો છો?